વડોદરા મહાનગરપાલિકા દ્વારા સમાજ સુધારક રાજા રામ મોહન રાયની જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અક્ષય બુડાનિયાના વરદ હસ્તે શહેરમાં આવેલી તેમની પ્રતિમા જેને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। આજે સમાજ સુધારક રાજા રામ મોહન રાયની જન્મજયંતિ છે, તે નિમિત્તે આ પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હોય એટલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અક્ષય બુડાનિયાની સાથે અલગ અલગ વોર્ડના પ્રતિનિધિ હાજર રહ્યા હતા, જેમાં વોર્ડ નંબર 8ના રીટાબેન આચાર્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં સમાજ સુધારક રાજા રામ મોહન રાયને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। આજે આદરણીય રાજા રામ મોહન રાયજીની જન્મતિથિ નિમિત્તે વીએમસી દ્વારા અહીંયા માનનીય કાઉન્સિલર શ્રી તેમજ ભૂતપૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રીની હાજરીમાં માલાર્પણ કરવામાં આવ્યું છે। એના જન્મતિથિ નિમિત્તે અમે એમને યાદ કર્યું છે, એમને સન્માન કરવામાં આવ્યું છે। માનનીય રાજા રામ મોહન રાયજી એક બહુ મોટા સમાજ સેવક હતા, સમાજ સુધારક હતા। અંગ્રેજોના સમયમાં જે અંધશ્રદ્ધા અને સતી પ્રથાનું આપણે સમાજમાં જે એક કુપ્રથાઓ હતી એને દૂર કરવા માટે રાજા રામ મોહન રાયજીએ ઘણી બધી અથક પ્રયાસો કર્યા છે। એમના દ્વારા સ્થાપિત બ્રહ્મો સમાજ દ્વારા ઘણા બધા સમાજ સુધારના કામો કરવામાં આવેલ છે। એટલા માટે અમે અહીંયા બધા ભેગા થઈને એમને માલાર્પણ કરવામાં આવ્યું છે, એમને યાદ કરવામાં આવ્યું છે।